હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના બ્લોગનું સ્ટાર્ટિંગ ડાયરેક્ટ નાસ્તાથી, કેમ કે આજે જીમ નહીં ગયો. કેમ કે મારો જીમનો ટ્રેનર બહાર ગયો, તો મેં બી બપોરે જ આવું યહાં જ. અને આજે મમ્મી પણ ઘરે નહીં. નાસ્તામાં પૌવા, નહીં જીમ અને બ્રેકફાસ્ટ. પહેલાં મુસ્લિમ ખાવું હતું, પણ પછી આળસ થઈ ગઈ. આ માંડી વાળ્યું હવા હારમાં બર્લિન જોવું નાસ્તો. મને એક વસ્તુ જાણીને બહુ આનંદ થયો, મતલબ બહુ સારું ફીલ થયું કે ભાઈ 500 સબસ્ક્રાઈબરમાં મારા 100 એવા તો સબસ્ક્રાઈબર છે કે જે મારા ડેઈલી બ્લોગ જોવે. મારા એવરેજ વ્યૂ અત્યારે 100 આવે. તો મેં નક્કી કર્યું કે હું એ 100 લોકો માટે વિડીયો બનાવીશ. તો જેમ જેમ જોડાતા જાય તો વાત ઠીક છે, બટ હવે ડેઈલી બ્લોગિંગ મૂકવાનું થતું નથી. એ શ્યોર, ડેમ શ્યોર છું, કુછ બી હોય. અને આજના બ્લોગિંગમાં મે બી બપોરે યા સાંજે બનાવશું આપણે રામેન, કોરિયન. બહુ એપિક હોય. પછી મમ્મીનો રિવ્યુ લો. ના, આજ તો પપ્પાનો બર્થડે છે. બધા કોમેન્ટમાં હેપી બર્થડે કોમેન્ટ કરી દેજો પપ્પા માટે. મારામાં ફોન કરીને વિશ કરવાનો હોય, કેક લઈને જઈશ પપ્પા ઓફિસે. ઓકે. મમ્મીને એમ કે, સોરી ભાભીને એમ કે હું હે ને ઓફિસે આવીશ તો મને કે ફોન કરું ત્યારે મમ્મીને લેતા જતો. મેં કીધું હું તો ઓફિસ જવાનું જ નથી. એટલે મેં કીધું હાલો તો તેડી જાવ. જાઉં મમ્મીને તેડવા. ઓર એક તો હાથ દુખે, 4 વ્હીલ કે 2 વ્હીલ ત્યાં હાલતું નથી. આજે ફૂલ જો આખું ટાઈટ થઈ ગયું, મસલ આખા ભરાઈ ગયા. મને કીધું તો મને કે કાંઈ વાંધો નહીં, મસલ્સની માલિશ કરાવી દઈએ આપણે. અને એવું હાથ એક્ટિવ ન રહે ને તો પેઇન થાય. વળી હલન ચલન ચાલુ થઈ જાય ને તો પાછું પેઇન નહીં થાય. એ એક અલગ મુસીબત. મમ્મીને તેડતો આવું, પછી ઘરે પનીર પડ્યું હોય ને તો મમ્મીને કહીશ પનીરનું કાંઈક બનાવે. હવે પ્રોટીન શરીરમાં નાખ પનીરને એવું જ ખાવું જોઈએ. એટલે રસ્તામાંથી જોઈએ કેપ્સિકમ લેતા આવી. ભાઈ બારે ફૂલ એટલે ફૂલ ગરમી હતી ને, ન હોય હું આવી ગયો એટીએમમાં વખતનું એસી ખાવા. ઘરેથી કાઢ્યો મને કે બારે જા, આખો દેવું ઘરે ને ઘરે પડ્યો. તો મેં જો મારું બ્લોગિંગ કરે આવી બેંકવાળા. બસ સાલા શું કરે છે, એ મારું બ્લોગ કરે, હું એનું બ્લોગ કરું. અપુન જા રહા અભી બહાર ડિનર पे. સાઉથ ઇન્ડિયન ખાવું તું, મને ઈચ્છા થઈ હતી. ઇડલી સાંભાર. એમાં એવું હતું એક મસ્તની રીલ જોઈ ઇડલીવાળી. અહીંયા મસ્તની એક ઇડલીવાળી રીલ જોઈને તો મને મન થઈ ગયું હા હા. અને એમાં હું ને મેં ભાભીને બધા ગયા હતા ને, સર્વસ્યામ કરીને છે રેસ્ટોરન્ટ. ફૂલ મસ્તની, ફૂલ મસ્તની. ઉધર જાને કા હે. મારા મોજા એ કે ને મમ્મી ક્યાં મૂકી દે ને સાલા. શૂઝ પહેરીને ગાડી બેસી જવું. જો આઉટફિટ ચેક ચેક કરીને આમ હતું. अब चले हम वेल હોય એમ કોઈને કહેતા કેટલા 7:30 ઉપર થઈ ગયા 10 મિનિટ. અત્યારમાં હોઈ જાય ને તો ટ્રાફિક ન નડે કાંઈ. અને મસ્ત શાંતિથી જમી શકી. વિચાર દઈશો કોણ કોણ જવું એમ. જાય હી હવે મિત્ર મંડળ બધા. बराबर. तो अभी बाय बाय, गुड टू गो. उधर पहुंच के कुछ अच्छा ऑर्डर करके मैं आपको मिलता हूँ. बाय बाय.